આજે 8 એપ્રિલ વિશ્વ વણઝારા દિવસ। આ દિવસ વડોદરા શહેરના વણઝારા સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે, સાથે જ સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે સંદેશ પણ આપવામાં આવ્યો છે। આ પ્રસંગે મુખ્ય અતિથિમાં ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા છે। સાફો પહેરાવી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે, સાથે સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે પ્રોત્સાહન પણ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે પૂરું પાડ્યું છે। આજે 8 એપ્રિલ વણઝારા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને દર વર્ષે આ રીતે જે તમે પ્રોગ્રામ કરી રહ્યા છો અને દર વર્ષે અમે હાજરી આપીએ છીએ અને સૌ આપ તો અમને બોલાવીને જે સ્વાગત કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરીથી આપ સૌને 8 એપ્રિલ વણઝારા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારત માતા કી જય। આજે વિશ્વ વણઝારા દિવસ છે એટલે સમાજના બધા લોકો ભેગા થાય। અહીંયા બેઠેલા બધા સમાજના આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો, આજના દિવસની આપને શુભકામના એટલા માટે આપું છું કે આ રીતે સમાજને જોડતા રહેજો, જેથી સમાજને પરંપરા યાદ રહે, નહીં તો યુવાન છોકરાઓ પરંપરા ભૂલી જશે। ભાઈ નરેશ, ભાઈ અલકાબેન, બેન ચાંદની બેન, અમારા ગોપાલભાઈ, બીજા શું છે પેલા મંત્રી પરેશભાઈ, બીજા કયા રાજુભાઈ, આપણા સમાજની વચ્ચે આવ્યા। વિચરતી જાતિ લોકો એવું કહે છે કે જંગલો જે લોકો ફર્યા અને તોય છતાં સમાજને જોડીને રાખ્યો। એમના ફરવાથી વાવો બની, જેથી સમાજના તમામ લોકો અને આજે પણ એ વાવથી લોકો પાણી પીએ છે। એ દેન વણઝારા સમાજની છે, બીજા કોઈ નહીં। વિશ્વ વણઝારા દિવસ છે અને સમાજ એને યાદ કરીને સંમેલન જેવું રાખે છે, જેથી સમાજ જોડાયેલું રહે। મારું માનવું છે કે દરેક સમાજે સમાજની રીતિ ભાતી અને એની પરંપરાને નહીં ભૂલવું જોઈએ અને આ એમનો અથાગ પ્રયાસ છે કે સમાજ જોડાયેલો રહે। સમાજની રીતિ અને સમાજની પરંપરા આવાળો યુવા પેઢી એને યાદ રાખે અને સમાજને ભૂલે નહીં, રીત રિવાજના ના ભૂલે। આજે જે મને પગડી પહેરાઈ છે એ પગડી એમની આન બાન અને શાન છે। મને એવું લાગે છે કે જે લોકોએ જંગલો રખડીને સમાજને આજે પણ જીવંત રાખ્યું છે ને જીવંત રાખશે, એ સમાજની જે દેન છે કે અમારી પરંપરા, અમારો પહેરવેશ, અમારી બધી જે રીતો છે એને સમાજ હંમેશા જીવંત રાખે। એટલા માટે કે આવવાવાળી પેઢી આ સમાજના પોતાના કર્તવ્યોને અને પોતાના રીત રિવાજને ના ભૂલે અને યુવા પેઢી આગળ बढ़े તો સમાજને પણ ઉઠાવે એવી એમને પાસેથી ભાવના રાખું છું। જય હિન્દ, જય ભારત। 8 એપ્રિલ આજે વિશ્વ વણઝારા દિવસ। આખા ભારત વર્ષમાં આ એક અમારા વણઝારાઓની જે પોઠો ચાલતી હતી તે વખતની એક પરંપરા છે એમ કે ગમે ત્યાં પોઠો ભૂલી પડી જાય તે વખતે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આપણો એક તાંડો કંઈક લુપ્ત થઈ ગયો છે। એ વખતે નાઇજીરિયાની અંદર આ તાંડો લુપ્ત થઈ ગયો, તો એની યાદમાં અમે આજે વિશ્વ વણઝારા દિવસ મનાવીએ છીએ। આ દિવસે અમારી માતા, બહેનો, ભાઈઓ બધા જ અમારી પરંપરાગત વેશભૂષાની અંદર અમારી સંસ્કૃતિને ઉજાગર કરીએ છીએ। એના અંદર અમારા ઈષ્ટ ગુરુ છે ગુરુ નાનક દેવજી મહારાજ, જેને અમે યાદ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને અમારા સમાજની પ્રગતિ થાય એવી અમે અભિલાષા રાખીએ છીએ। અને જે માતા બહેનો બધી અહીંયા ભેગી થાય છે એ પરંપરા અમે જાળવી રાખીને એક નાની મોટી રેલીનું આયોજન કરીએ છીએ અને એક રેલીનું આયોજન કરીએ પછી અમે સાંજે ભેગા થઈને એનું સમાપન કરીએ છીએ। આ જ અમારી એક અપેક્ષા છે અને અમે તો દેશની સાથે બી જોડાયેલા છે અને સમાજની સાથે બી જોડાયેલા છે। અમારા વણઝારાઓ તો આજે વિશ્વની અંદર જ્યાં રસ્તા નહોતા ત્યાં રસ્તા કરીને બી અમારું ટાંડા વેપાર ઉદ્યોગ એને જીવંત રાખ્યો હતો। એ સમાજની અમારી પરંપરા આજે બી અમે જાળવી રાખીએ છીએ અને યાદ કરીએ છીએ। વિશ્વ વણઝારા દિવસની આ અમે ઉજવણી કરીએ છીએ એ અમારી પરંપરાની યાદગીરી રૂપે કરીએ છીએ। એના અંદર અમે બધા અહીં ભેગા થઈને અમારી સંસ્કૃતિને ઉજાગર કરીને અમે અમારું એક મનોકામના ભાવના ઈચ્છા અમે પૂર્ણ કરીએ છીએ। મારું નામ છે બદનસિંહ મોતીસિંહ વણઝારા। અમે યમુના મિલ ચાલીમાં રહીએ છીએ।